બરાબર. જગતની ભાષામાં એ સંસાર છે, જ્ઞાનીની ભાષામાં એ કોઈ પણ જગ્યાએ હોય રાગ દ્વેષ થાય છે કે નથી થતા? That is the main thing. એ રાગ દ્વેષને સંસાર કહે છે. જ્ઞાની પુરુષે કોને કહ્યું? રાગ દ્વેષને. એટલે એક સંપ્રદાયના સાધુને બીજા સંપ્રદાયના ઉપાશ્રયમાં પેસવા દેતા નથી. તે મહાવીરનો સાધુ ન હોય? ગણાય નહીં ને. દેખીતા છે પણ. હા, દેખીતા છે. એટલે મુક્તિ નથી જોતી, વેશ તો ને એક મિનિટ, હા, એની પાછળ પોતાનો અભિપ્રાયો રહેલા છે, સમજણ પોતાની રહેલી છે. અભિપ્રાય નહીં, રાગ દ્વેષ છે, દ્વેષથી. ખુલ્લા રાગ દ્વેષ. રાગ દ્વેષ. તમારા ઉપાશ્રયમાં જાઓ, ઓકે, અચ્છા. હા હા, રાગ દ્વેષ થયા તો. બરાબર છે. પૂછે તમે જૈન છો? તો મહાવીર જૈનના એકલાના જ છે? ના, એ તો બધાના. આ તો પછી જૈન મહાવીરનો મોક્ષ કરો ને તમે, બધાને પહોંચાડો બધા પાસે. સાધુઓ કે અમારા ભગવાન. પાલિતાણા જઈએ ને તો મળે ને ઘણી વાર, તો શું બોલે? અમારા ભગવાન. તમારા કઈ રીતે થઈ ગયા? મહાવીર તો આખા વિશ્વના છે. વળી એમની સભામાં તો બધા માણસો બેસતા. બધાય બેસે, નાત જાત વગર. પણ કેટલી બધી. Right. એટલે જૈન ધર્મ એક પક્ષ છે. શું છે? પક્ષ છે. અને દાદા ભગવાન એ વિતરાગ પુરુષ છે. અને વિતરાગ પુરુષની દ્રષ્ટિમાં દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી કરેક્ટ છે, એને રોંગ ના કહેવાય. એટલે એમની જે વાણી છે, મુક્તિ નથી જોતી વેશ ને જાત. વેશ કે જાતને જાણતા નથી, જણાવવું નથી. દ્રષ્ટિ બદલાય એને મહાવીર સ્વામી દીક્ષા કહે છે. બરાબર. સાયક શમકિત દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને મહાવીર સ્વામી દીક્ષા કહે છે. અને પછી એનો મોક્ષ છે. ખાલી તમે કાળો કોટ પહેરી લીધા એટલે કે એડવોકેટ થઈ ગયા? ના. હે જ્યોત્સનાબેન, કાળો કોટ પહેરી લીધો એટલે એડવોકેટ કહેવાય? તો કપડા બદલવાથી જો સાધુ થવાતું હોય તો બહુ સસ્તો કહેવાય. મહાવીરનો એવો નથી સાધુ. મહાવીર તો શું કહે છે? કશાયોનો સંયમ. શું કહ્યું? કશાય ઉપર તને સંયમ હોય તો તમે સંયમ કહેવા હોય. આ તો ઇન્દ્રિયોનો ત્યાગ છે. શું છે? ત્યાગ છે. નથી, વસ્તુ નથી. એટલે દાદા ભગવાને કહ્યું કુમારપાળ દેસાઈને, ખેલાયો, મહાવીરનો માર્ગ એ ત્યાગનો નથી, મહાવીરનો માર્ગ એ સંયમનો માર્ગ છે. અને અત્યારે જે ચાલે છે એ ત્યાગનો માર્ગ છે. અને આપણે ત્યાગ જોઈને પ્રભાવિત થઈએ છીએ પાછા. ઓહો, બાપજી તો બધું છોડી દીધું. પાછા છાપામાં આવે છે કરોડો રૂપિયાની મિલકતને લાત મારીને સાધુ થઈ ગયા. નથી આવતું? પણ લાત બરાબર વાગી નથી હજુ. એની યાદ છે કે આટલા કરોડો છોડીને આવ્યા છે. વાસ્તવિકતા છે જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. બહુ મોટું કહેવાય. મુક્તિ નથી જોતી વેશ ને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. એમ. હા, અરિહંત પરમાત્મા કરતા પણ જ્ઞાની પુરુષનો મહિમા વિશેષ છે. એટલે કૃપાળુ દેવે શ્રીમદ રાજચંદ્ર એમના વચનામૃતમાં લખેલું છે એક પત્રમાં કે હે અરિહંત પરમાત્મા, અમને તો તારા કરતા જ્ઞાની પુરુષ વિશેષ પ્રિય છે અને એમની જ ભક્તિ અમે ઈચ્છીએ છીએ.
અને જ્ઞાની પુરુષે તો તારી ઓળખાણ કરાઈ કે છે. સાચી વાત છે. હજી દાદા ભગવાને વિશ્વની અંદર વર્તમાન તીર્થંકર અરિહંત પરમાત્મા શ્રી સિમંદર સ્વામીની ઓળખ, એના દેરાસરો, એના પદો, એની ભક્તિ, એની આરતી આખા જગતને ઓળખ આપી. એમ દાદા ભગવાનની ઓળખ નથી આપી એમણે, નહીં તો હિન્દીમાં બોલે. સિમંદર સ્વામી પરમાત્માની ઓળખ આપી. એમ એ પ્રમાણે કોઈ એટલે જ્ઞાની એટલે પછી આગળ લખે છે, એ હરિહંત પરમાત્મા તને તો આખી દુનિયા પૂજે છે, અને અમે થોડા જ્ઞાનીના ગુણલા ગઈએ છીએ તો તારું શું ઓછું થઈ જવાનું છે કે? સાચી વાત છે. કલ્પિતા ને નામ તારું, ખરી જ વાત છે ને. પણ જ્ઞાની પુરુષ નો એમ, જ્ઞાની બે પ્રકારના હોય. एक शास्त्र ज्ञानी होते हैं और एक आत्मज्ञानी होते हैं. समझे? शास्त्र ज्ञानी को मैं जानता हूं ऐसा कैफ नशा भीतर रहेगा वो, और वो प्रवचन करने में काम आएगा. शास्त्र ज्ञान क्या है? प्रवचन करने में काम आएगा, मगर जब उनके जीवन में, जब लाइफ में जब पजल आएंगे तब वो उसका सॉल्यूशन नहीं मिलेगा. बोझ कहा, ज्ञानी पुरुष ने क्या कहा? बोझ कहा. પોથીની યાત્રા કાઢે છે તો પેલો હોય ને માથે મૂકીને, એ તો બહુ સારું કહેવાય, તો અડધો કલાકમાં પછી નીચે મૂકી દે છે. પેલા તો હું આ જાણું છું, મને આનું જ્ઞાન છે, એ માથે લઈને જ ફરે છે બોજો એમ. એટલે આત્મજ્ઞાની પુરુષ. અને દાદા ભગવાનનું તો આશ્ચર્ય કહેવાય, બુદ્ધિ વગરના જ્ઞાની. બુદ્ધિ વગરના. ભૂતોના ભવિષ્ય. બુદ્ધિ વગરના હે. કારણ કે બુદ્ધિ એ સંસારમાં ભટકાઈ મારે છે. દરેક બાબતમાં પ્રોફિટ લોસ બતાડે. જ્યારે જ્ઞાન એ ગમે એવા ઉભરા અંદર આયા હોય ને, એને ધીમે 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 સમાવી નાખે, સમાવી દે. એટલે જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. મોક્ષ એટલે કાયમનું સુખ. અને બીજા અર્થમાં લઈએ તો કેવળ જ્ઞાન. હવે જ્ઞાની પુરુષના જ્ઞાનથી એ કેવળ જ્ઞાનનું બીજ પડે છે. શું પડે છે? કેવળ જ્ઞાનનું બીજ પડે છે. બહુ મોટી વાત છે. અને જ્ઞાની પુરુષનો યોગ થાય પછી એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ અને પ્રત્યક્ષ આજ્ઞા, પુસ્તકમાં લખેલી આજ્ઞા કામ નહીં લાગે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની આજ્ઞા એ કેવળ જ્ઞાનનું કોઈ બીજ છે. એટલે એનો અર્થ કે એ પોતાને જે અનુભવમાં આવે છે એ વ્યક્ત કરે છે. એ વ્યક્ત કરે છે, વ્યક્ત કરાવે છે. એ પોતે જે જ્ઞાન વિધિના બધા જે વાક્યો છે એ તમને કોઈ શાસ્ત્રમાં નહીં જોવા મળે. એમને કેવળ જ્ઞાનમાં જોઈને, અને એ પોતે જે બોલતા હોય એ થઈને બોલેલા છે, એટલે એનું વચન બળ છે, અનુભવી થઈને બોલેલા છે. એટલે જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોરમાં એ પ્રગટે સુવાસ. કુદરતનું કેવું છે એમ તો કે કોઈ પણ ખેતરની અંદર ગમે ત્યાં બીજ પડ્યું હોય એમ તો એ ઉગ્યા વગર રહેશે નહીં. એને કઈ એવો ભેદભાવ નથી હોતો કે ભાઈ ડાંગરને જ
પોષણ આપવાનું ને હાથિયા થોર ના ઉગે એવું ના બને. આપણું કહે છે ને હાથિયા થોર કે છે ને, એટલે ખેતરના જ્ઞાન, દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોરમાં એ પ્રગટે સુવાસ. હમ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, એ આપણે કહ્યું ને, હમ. એ કેવળ જ્ઞાનનું બીજ પડે એટલે. પડે છે એમ. એટલે જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, હમ, મુર્દાને સંજીવક વાણી વિલાસ. મુર્દાને સંજીવક વાણી વિલાસ. હા, હા, તો ભરી દઈએ આ બધા container છે. શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. હમ, શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. શ્રુત જ્ઞાન એટલે જે સાંભળવાથી ક્રોધ, માન, માયા, લોભ જતા રહે એને શ્રુત જ્ઞાન કહેવાય. સાંભળવાની મજા આવે એ સત્સંગ નથી. એ તમે એને સાંભળો, એને સમજો, અને તમારે જાગૃતિ ઉત્પન્ન કરનારું હોય, તમારો પુરુષાર્થ ખુલ્લો કરનારું હોય, એને શ્રુત જ્ઞાન કહેવાય છે. હમ, એટલે જ્ઞાની પુરુષની જે વાણી છે એ આવરણ ભેદી વાણી છે. કેવી ભેદી છે? આવરણ, ગમે તેવા આવરણ હોય, એની ગમે એટલી સ્ટ્રોંગ રોંગ બિલીફ હોય, તોડી નાખે એને. અમે નાનપણથી જૈન શાળા ભણતા. અમારા ઘરમાં બા બાપુજીનું વાતાવરણ જોયું હતું. અમે સાવ નાના હતા ત્યારે એમણે વર્ષિક ને બધું હા, કર્યું. બરાબર છે, બરાબર છે. દરરોજ જવાનું, જૈન શાળે જવાનું. બરાબર, સંસ્કાર જ હોય. એ બધું બરાબર છે, પણ એઝ ઇટ ઇઝ દાદા ભગવાન મળ્યા પછી પછી ખબર પડે ને શું છે આ. પેલું કે ને કે સામાયિક પ્રતિક્રમણ બધું કરીએ, બધું. ક્રિયાને જ ધર્મ માનતા હતા. હા, એટલે એમ બધી ક્રિયા પણ ખોટું નથી એ. ના, શાસ્ત્રની બધી ખબર પડે. ખોટું નથી, કારણ કે જ્યાં સુધી સજીવન મૂર્તિનો યોગ થયો નથી ત્યાં સુધી શુભ અશુભ માર્ગ છે, ક્રિયા માર્ગ જેવું. ક્રિયા માર્ગ છે. હમ, હા, શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ, ચહુ દિશે નાચે ઉઠે આત્મન સજાર. એટલે પોતે એને જે લક્ષ્ય બેસે છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં એ પોતે જાગૃત થાય છે. હમ, જ્યાં સુધી હું ઉષાબેન છું હમ. ત્યાં સુધી એવું આપણી માન્યતા હતી એમ, એને ભાવ નિંદ્રા કહી. ભાવ નિંદ્રા કઈ બરાબર છે. જ્ઞાની પુરુષે શું કહ્યું? ભાવ નિંદ્રા. ભાવ નિંદ્રા એટલે ઉગાડી આંખે ઊંઘે છે. હમ. સાચી. આ કેવી રીતે સમજાય? હમ. ઉગાડી આંખે ઊંઘે એટલે એમ. વધારે સમજાવું. હે? વધારે સમજાવું. શું નામ તારું? પ્રફુલ્લા. હે? પ્રફુલ્લા. એમની તો જ્ઞાન વિધિ થયેલી છે ને? હા, ઘરે દાદા ભગવાન. આ તો બહુ સરસ. એટલે પેલા હું પ્રફુલ્લા બેન છું. એ અજ્ઞાન માન્યતાથી આપણે જીવતા હતા એમ. પોતે ખરેખર કોણ છે એનું જ ભાન નહીં એટલે શું કહેવાય? હમ. એ ઉઘાડી આંખે ઊંઘતા જ કહેવાય ને. જ્યાં સુધી એ સ્વભાવમાં નથી આયા ત્યાં સુધી એને ભાવ નિંદ્રા કહેવાય છે. એ સ્વભાવ વર્ડ થોડો સ્વભાવ એટલે હું શુદ્ધાત્મા છું, એ આપણો પોતાનો સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા. પણ અત્યારે મહાત્માઓને એ પ્રજ્ઞા શક્તિ કરીને જોવું જાણવું છે. શું છે?
અત્યારે પ્રજ્ઞા શક્તિએ કરીને જોવું જાણવું છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો થયો નથી, પણ હવે એ તરફ આપણું પ્રયાણ ચાલુ થઈ ગયું. એમ પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એ પૂછે છે કે પ્રજ્ઞા એટલે શું એમ? પ્રજ્ઞા એટલે જેમ આપણે જ્ઞાન લઈએ છે અને એ જ્ઞાન વખતે એ જ્ઞાની પુરુષના વચન બળથી આપણી બધી અજ્ઞાન માન્યતાઓ છે, જે રોંગ બિલીફ છે, એને ફ્રેક્ચર કરી નાખે છે. શું કરે છે? ફ્રેક્ચર એટલે આ બહુ સમજવા જેવું છે. પ્રફુલ્લાબેન ને આમ દેખાય પ્રફુલ્લાબેન જેવા જ, આમ બરાબર પ્રફુલ્લાબેન જ દેખાય, પણ હવે અંદરથી તમારી એ રોંગ માન્યતા ફ્રેક્ચર થઈ ગઈ. તમને શંકા પડી ગઈ કે હું ખરેખર પ્રફુલ્લાબેન નથી. સાચી વાત છે ખોટી વાત છે? હા, પછી જોજો. એમ એટલે શંકા પડી ને એમ એને. હા, અને એ જ્ઞાન વિધિના સામાયિકમાં હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસવા માટે જે પાપો હતા એ પાપો ભસ્મીભૂત થાય છે અને પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય છે. એ પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ, એ પાપો ભસ્મીભૂત થયા એનો પુરાવો છે. સમજાયું? હવે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું પ્રફુલ્લાબેન છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. પડી? આ તમારે મહાવીર ભગવાનની દીક્ષા થઈ ગઈ, પણ જગતના લોકો નહીં સ્વીકારે કે તમે તો દીક્ષા તો લીધી નથી, હજુ તમે સંસારમાં જ છો. તો એ ખોટું નથી. ખ્યાલ આવે? એક જગતની જે દ્રષ્ટિ છે અને એક જ્ઞાનીની જે દ્રષ્ટિ છે, જગતની દ્રષ્ટિ કરતા બિલકુલ ઊંધી જે હોય લોક સંજ્ઞા, લોક સંજ્ઞા જુદું અને જ્ઞાનીની સંજ્ઞા એ આખું જુદું. એમ એટલે ક્ષાયક સંકિત દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એ સાચા અર્થમાં નમો લોએ સવ્વ સાહુણમ, એમાં એનું સ્થાન આવ્યું. બહુ મોટી વસ્તુ છે આ તો. બરાબર છે? હવે જ્યાં સુધી હું પ્રફુલ્લાબેન છું એમ માનીને તમે જીવતા હતા, એને જ ઉઘાડી આંખે ઊંઘે. ઉઘાડી આંખે ઊંઘે એટલે શું? આંખો ખુલ્લી છે પણ પોતે ખરેખર કોણ છે એનું જ ભાન નથી. એમ પડી ને? આ તો આપણે મેરેજમાં જઈએ ને તો મોટો માળવો હોય, સરસ લાઇટોનું ડેકોરેશન હોય, ખ્યાલ આવ્યો? સરસ જમણવાર હોય, હજારો માણસો ભેગા થયા હોય, પડી ને? પણ કોના લગ્ન છે એને જ ના જોયો હોય. આ કોના લીધે છે બધું? આ એમ ખ્યાલ આવ્યો? એટલે એવું છે, બધું જાણ્યું એમ, પણ પોતે ખરેખર કોણ છે એ ના જાણ્યું. એમ એટલે કૃપાળુદેવે લખ્યું, જ્ઞાની પુરુષની આજ્ઞાનો ધારક આંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે છે. 200 નંબરનો પત્ર છે એમનો, એમાં લખ્યું છે. પણ લોક લજ્જાને કારણે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આપણે આટલા વર્ષોથી તો આ કરીએ છીએ, હવે પાછું છોડવાનું એમ? લોકલજ્જા, લોકો શું કહેશે? તમારા ખંભાતમાં કૃપાળુદેવની સેવામાં અંબાલાલભાઈ જે હતા, કે પોતે સ્થાનકવાસી જૈન હતા, તો એ વખતના સમયમાં એના સમાજના લોકોએ કહ્યું, તમે આ કૃપાળુદેવની ભક્તિ કરશો તો તમને નાથ બહાર મૂકી દઈશું. તેમણે કહ્યું કે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો, મને ઠીક લાગે એમ હું કરીશ. એટલે એને લોકલજ્જાની પડી નહોતી એમને.
કેવું કઈ નહીં એમ કેટલું હા સુખી એમ છે. એટલું બહુ મોટું એમ ઘણા કે- લોકો એમાં જ પાછળ કેવી રહી જાય છે. લગ્ની કેવી ના, લગ્ની એમ દાદા ભગવાન માટે લોકો શું કહેશે એમ એક પ્રશ્ન પણ એના અંતરાય હા બોલો બેન છે કે જ્યારે મારાથી કાંઈ પણ એવો અણબનાવ બની ગયો હોય, સપોઝ મારો સન હોય કે મારા હસબન્ડ હોય કોઈની સાથે, પછી મને એમ થાય કે ના મેં ખોટું કર્યું, આ શું કામ મારે કરવું જોઈએ, તો હું એમ બોલી શકું કે હે દાદા ભગવાન પ્રફુલ્લા આપની સાક્ષી હે મારા હસબન્ડનું નામ મહેન્દ્ર છે. પાછળ બેઠા છે ના, હા, એક છે હા, એક sorry. હા મહેન્દ્રભાઈ બરાબર છે મહેન્દ્રના આત્મા પાસે હું માફી માંગુ છું. ઈ રાઈટ વે છે કે એ જ રાઈટ છે ઈ રાઈટ? પ્રફુલ્લાના શુદ્ધાત્મા થ્રુ નહીં ને? કેવી ના. રીતે? તો શુદ્ધાત્ એક સમજો શુદ્ધાત્માની ભૂલ થઈ જ નથી ના થાય ને. ભૂલ કોની થયેલી છે ભૂલ પ્રફુલ્લાબેનની થયેલી છે તો જેની ભૂલ થયેલી હોય એ માફી માંગે છે અને આ ખબર પડવી એ પણ એક જાગૃતિ છે નહીં તો આ તો બીજા કોઈ આપણને ભૂલ બતાડે તોય સ્વીકાર નથી કરતા હમ. આપણે એની પાંચ ભૂલ બતાવીએ છીએ શુદ્ધાત્મા પાસે માંગુ. હા અને શુદ્ધાત્મા પાસે મહેન્દ્રભાઈ પાસે નથી માંગતા શુદ્ધાત્મા હા કે આપણે એ જોવાનું છે એ જોયું નહીં ને બીજું જોયું એટલે ભૂલ જ કહેવાય ને આપણે આજ્ઞા શું છે રિયલ વ્યૂ પોઈન્ટ થી જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરવા બસ ના તો બીજું બધું રિલેટિવ ટેમ્પરરી છે હવે ટેમ્પરરી ને પરમાનન્ટ માનીને જીવો તો મતલબ શું છે એનો એમ. એને જ ઉઘાડી આંખે ઊંઘતા કયા તારે એમ. શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ ચહુ દિશે નાચે ઉઠે આત્મન સજાગ હમ. એ પોતે ભાવ નિંદ્રામાંથી જ્ઞાની પુરુષ એ સંપૂર્ણ જાગૃત છે હમ. માટે એ આપણને જગાડી શકે છે સ્વરૂપમાં હમ. જગાડેલો જગાડે સમજ પડી ને પણ ઊંઘવાનો ઢોંગ કરતો હોય એને કોઈ જગાડી ના શકે સમજ પડી ઊંઘતા ને જગાડાય તો ખાલી ઊંઘવાના હમણાં હોઈ રહ્યા આમ પછી બધા ઉઠી ગયા છે બધા કામ કરવા માંડ્યું અમે બધું કામ પતે પછી આપણે શાંતિથી વિચારશું તો. ક્ષમા કરજો, મને જવું જોઈશે. અને એમાં ક્ષમા કરવાનો સવાલ જ નથી આ તો વ્યવસ્થિત તમને લઈ જ જાય ને વ્યવસ્થિત લાવે હા ઊંડાવ સર્પેણી દીઠ આશ્ચર્ય કાળ હમ. અસંયતિ પૂજા સુષુમ્ણા શ્વાસ એટલે આ કાળનું અસંયતિ પૂજા એટલે બાહ્ય કોઈ પણ પ્રકારનો સંયમ તમને દેખાશે નહીં હમ. બાહ્ય કોઈ પણ પ્રકારનો ત્યાગ તમને દેખાશે નહીં હમ. સાંભળી? એટલે કહ્યું ને વ્રત નહીં પચખાણ નહીં. પચખાણ નહીં નહીં ત્યાગ કોઈ વસ્તુનો શ્રેણીક તીર્થંકર થશે થશે. ઠાણાંગ સૂત્ર જોઈ લો એમ સાચી વાત છે. પડી ને એટલે ત્યાગી લિંગ જે ત્યાગી હોય ને એને તો બહુ અહંકાર હોય હમ. ખ્યાલ ના હોય સરળ ના હોય ત્યાગ જે ત્યાગ કરવાથી અહંકાર વધે એને મહાવીર સ્વામી ત્યાગ કહેતા નથી એમ હમ. હું કરું છું એમ એ નથી કરતા એટલે આ દાદા ભગવાનનું આખું તમે જુઓ આખી લાઈફ એમ તો તમને બહાર કોઈ પણ પ્રકારનો એવો કોઈ સંયમ તમને લાગશે નહીં એમ
સાધારણ માણસ જેવા જ લાગે. સાધારણ માણસ ટ્રેનમાં ગયા તો ધક્કા મારે લોકો, સાધારણ માણસ છે. એટલે અપવાદ કહ્યું ને, અક્રમ વિજ્ઞાન એ 11મું આશ્ચર્ય છે. અને અસંયતિ પૂજા એ આખું સંસારી વિશે પૂજાય, જ્ઞાનથી. એ આખું 11મું આશ્ચર્ય સમજ પડી ને. કારણ કે ત્યાગી લિંગે કેપ ચડેલા છે. શું છે? કેફ ચડેલો. એ લોકો ત્યાગીઓ સંસારીઓ ઉપર દયા ખાતા હોય, તમારું શું થશે? તો દાદા ભગવાન કે છે, તારું શું થશે વિચાર કર કે. તમને પડી ને? હજુ કસાય ગયા નથી અને ઉપદેશ આપવા બેઠા છે, વ્યાખ્યાન કરવા બેઠા છે. તો ભગવાને કહ્યું છે, કસાય સહી પ્રરૂપણા એ તો નરકે જાય, નરકે. એટલે ત્યાગી લિંગે કેફ ચડેલા, તેથી ભગવાને કે છે અહીં ગાળા છોડેલા કે. હા. આ સંસારી વેશનું કેમ અહીંયા પ્રાગટ્ય થયું એમ? તો કે બધા ત્યાગીઓનો નશો ઉતરી જાય. ઉતરી જાય, યાર. તો બધા એ જ જોયા કરે. પછી આ તો હજુ તો રાત્રિ ભોજન કરે છે, હજુ દીક્ષા લીધી નથી, ગાડીઓમાં ફરે છે, ધંધો કરે બૂટ છે. પહેરીને ફરે છે, હીરાની વીંટી પહેરે છે, ચુંગી પીએ છે. વિતરાગતા ના જોઈ પણ. હા, જે જોવાનું હતું એ ન જોયું. તો પેલા દાદા મેળા પેલા આવા બધા તો પેલા એટલે શરૂઆતમાં કેટલું બધું આમ ફૂલ. અમારે ત્યાં વડવા આશ્રમના બહુ મોટા ટ્રસ્ટી હતા, જેઠાભાઈ કરીને. એ આવે હા, હા, તે પેલા આમ દેવી દેવતાઓને આરતી થઈ હોય ને, ચડાયેલા ફૂલ હા. આમ મહાત્મા પર નાખતા હોય તો પેલા ખસી જાય એના પર, હા, એ તો ફૂલ ના પડે એટલા માટે. કેટલી બધી wrong belief. એટલે એટલે એમાં કોઈનો દોષ નથી હા. આમાં, પણ એટલી બધી જડતા આવી ગઈ હોય એને. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ એક પક્ષમાં સ્થિર થાય છે ને, ત્યારે ત્યારે એને એટલી બધી જડતા આવે એમ. એટલે એ મહાવીર જાતે આવે ને તોય ન માને. તોય એને ગાંઠે નહીં. એને કે હમણાં બાર ઉભારો, અમારે હમણાં પૂજા ચાલે છે, અઢાળ અભિષેક ચાલે. એટલે wrong belief જ, એને છે અજ્ઞાન માન્યતા છે ને. એટલે કૃપાળુ દેવે પાને પાને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો મહિમા ગાયો છે. ત્યાં વગર ઉકેલ નહીં આવે તમે. અને મૂર્તિ તમારી ભૂલ નહીં બતાડે. એટલે તો મંદિરમાં ગમે છે બધાને જવાનું. હમણાં ભગવાન બોલતા હોય તો કોઈ ના જાય. હાલ આવશે એમ કે. હા. એટલે સંસારી વેશે પૂજાય અને એ હાજરીમાં દાદા ભગવાનના અસીમ જય જયકારો ગવાય. આ પણ એક આશ્ચર્ય છે. તો છે જ ને. અને એનાથી પણ વધારે એમ પટેલ પોતે દાદા ભગવાનના અસીમ જય જયકારો ગાતા હોય, ધેટ મીન્સ કે દાદા ભગવાન કોઈ બીજું જ છે, આ નથી એમ. પોતે દેહ સાથે. જો એ હોય તો પછી એમને ગાવાની ક્યાં જરૂર છે? એટલે આ બહુ મોટી વસ્તુ છે. આશ્ચર્ય, 11મું આશ્ચર્ય શાસ્ત્રમાં લખેલું છે. 10 આશ્ચર્યો થઈ ગયા અને આ 11મું આશ્ચર્ય છે, સંસારી વેશે, સંસારી વેશે પૂજાય એમ. તો ભેદ જ્ઞાન એક આશ્ચર્ય જ છે ને. તે આશ્ચર્ય છે. અક્રમ વિજ્ઞાન કહ્યું ને, ન ભવિષ્યથી કાંઈ. એટલે કહ્યું ને. એટલે કોઈની જોડે સરખામણી કરતા નહીં, ના. કોઈની સાથે સરખામણી નહીં કરવાની. દરેક વ્યક્તિ એના દ્રષ્ટિબિંદુથી કરેક્ટ છે. આપણે કોઈને રોંગ નથી કહેતા એમ. એટલે પહેલી આજ્ઞા આપી ને કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તમે પુષ્પા અરે પ્રફુલ્લાબેન છો એમ. એવી રીતે દરેકની એની જે માન્યતા છે, કોઈ પણ સંપ્રદાય હોય, ગચ્છ હોય, મત હોય, કોઈ પણ ધર્મ હોય, રિલેટિવ બધા જ ધર્મો, એની પોતાના જે નિયમો છે, એની જે માન્યતા છે, એ રોંગ નથી એમ. પણ આપણે તો એટલું જ તપાસ કરવાની, કશાય ગયા બસ. એ ગમે ત્યાંથી દવા લાવતો હોય એની સાથે આપણે મતલબ નથી. રોગ મટ્યો. બરાબર. અસંયતિ પૂજા સુષુમ્ણા શ્વાસ, સતયુગના દર્શન કળિયુગમાં.
સતયુગના દર્શન કળિયુગમાં, પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષ ધામ, ભક્તિ આંદોલન મંદિરને દ્વાર, ભક્તિ આંદોલન મંદિરને દ્વાર, ઘટ ઘટની દિવાળી આત્મ દીપમાળ. જેને જેને હું શુદ્ધાત્મા છું એ લક્ષ એ બેઠું એમ એનો આત્મદીપ પ્રગટ્યો. આજે બહાર દીવો જે પ્રગટાઈએ છે, આપણે કરીએ છીએ પૂજામાં, એ તો એક પ્રતીક છે. શું છે? પણ ખરેખર આપણી જે શુદ્ધાત્માની જે પરમ જ્યોતિ કહેવાય છે ને, પરમ જ્યોતિ, એ અંદર પ્રગટ થયો પછી શરૂ થયા કરે. અને એ પ્રજ્ઞા શક્તિ જ તમને અંદર ચેતવ્યા કરશે હું શુદ્ધાત્મા છું એમ. જો ને ગમે તેવું વર્તન થઈ જાય, હું તો કહું છું તરત જ ખબર પડે. પ્રફુલ્લાબેન થી ગમે તેવું વર્તન થઈ જાય, પણ એ સંયોગ ગયા પછી તમને પોતાને અંદર પસ્તાવો થશે. થાય. આ મેં જે કર્યું છે એ જ કરેક્ટ છે એવું નથી હોતું. અને એ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે, એનો આ પુરાવો છે. Result. એનો પુરાવો છે આ. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે. રાગ દ્વેષ બીજ, રાગ દ્વેષનું બીજ શું છે? તો કે અજ્ઞાન. રાગ દ્વેષ નથી કાઢવાના, એનું રૂટ કોઝ શું છે તે. એટલે દાદા શું કહે છે? અમે ડાળી કાપતા નથી, પાંદડા કાપતા નથી, ફળ કાપતા નથી, કશું નથી કરતા, અમે અડતા જ નથી એને કહે છે. પણ મૂળની અંદર જે એની ધોળી નસ હોય ત્યાં અમે દવા દાબી દઈએ છીએ. એટલે રૂટ કોઝ અજ્ઞાન એમ. એ ત્યાં એની મેળે ધીરે 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 હવે તમે આપણે આપણું પોતાનું લાઈફ જોઈશું ને તો પણ આપણને ખબર પડશે કે 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા જે વસ્તુ આપણે ક્રિયા બધી આપણી એની એ જ રહી એમ, પણ એમાંથી ઇન્ટરેસ્ટ જતો રહ્યો છે. ખાલી ફાઇલના નિકાલ પૂરતું વ્યવહાર રહ્યો. કેવો રહ્યો? ફાઇલના નિકાલ પૂરતું વ્યવહાર રહ્યો એમ. એટલે કે રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી, એ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ. પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ એટલે શું? તો હવે રિલેટિવ અને રિયલ ને ક્યારેય તન્મયાકાર થવા દે જ નહીં એમ. થવા દે નહીં. સમૂળ ઉખેડી નિંદી રહે. બધું મને નિંદામણ એટલે શું? એ સિવાયનું બીજું જે હોય એને બધું કાઢી નાખે એમ. પૂતગલની કરામત રમણામાં સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે. બહાર તમને બધી બાબતમાં આસક્ત લાગે, રિલેટિવમાં આસક્ત અને અંદરથી અનાસક્ત. જ્યાં લોકો શું કરે છે? બહારથી અનાસક્ત થવા જાય છે. આ મારે નહીં જોઈએ, આ ના ચાલે, આ અમને ના ખપે, આ વસ્તુ હોય. કેટલી વસ્તુ છોડશો? આ દુનિયામાં કેટલી બધી વસ્તુઓ છે, તમે કેટલી વસ્તુ છોડશો? કેટલી વસ્તુ છોડશો? મૂળ છોડવાનું શું હતું? અહંકાર અને મમતા. હવે હું પ્રફુલ્લાબેન છું, એ અહંકાર છે, એ કઈ રીતે ખબર પડે? આપણે જે માનતા હતા ને હું જ પ્રફુલ્લાબેન છું, એ અહંકાર. ને જ્યાં સુધી અહંકાર હોય, મમતા એને વરેલી જ હોય, સાથે જ હોય. એટલે મહાવીર ભગવાને અહંકાર અને મમતાનો ત્યાગ કરવાનો કહેલો. અને એ જ્યાં સુધી ત્યાગ થયો નથી ત્યાં સુધી દુનિયાની બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય તો પણ વિતરાગ ભગવંત એને ત્યાગ કહેતા નથી. કારણ કે એનો રૂટ કોઝ છે. જેટલું ત્યાગ્યું છે બધું એના લક્ષમાં છે. શું છે? લક્ષમાં છે. પણ મૂળ માર્ગ એ જ છે. એને આપણે ખોટો ના કહેવાય, પણ હવે
જે રસ્તો જ બંધ થઈ ગયો છે હમ. એ રસ્તો એને ફળ નહીં આપે, માર્ગ જ બંધ છે. એટલે આ બધાનો અનુભવ છે. ધાર્મિક ક્રિયા કરતી વખતે ધ્યાન એમાં હોતું નથી, સાચી વાત. ધ્યાન એમાં હોતું નથી. અને એ ધ્યાનનું ફળ આવે છે, ક્રિયાનું ફળ આવતું નથી, કારણ કે ક્રિયા પોતે જ કર્મફળ છે. કર્મફળ છે, બરાબર. ક્રિયા પોતે જ કર્મફળ છે. પણ શુભ ક્રિયા છે તો પુણ્ય. એટલે આપણે અનુમોદન કરીએ છીએ. સમજ પડી? અનુમોદન. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે. ઉદ્ગલની કરામત રમણામાં સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે. જેને કંઈ પણ કરવું નથી કરવું એવું છે નહીં. બંને વસ્તુ. અનાસક્ત. એ ફરી વાર કહો તો, જેને કંઈ પણ કરવું નથી. ફરી વાર. જેને કંઈ પણ કરવું અથવા નહીં કરવું નહીં કરવું. એ અંદર છે નહીં એમ. બરાબર. એને અનાસક્ત કહેવાય. તો પડી ને? હમ. આ કામરેજ ત્રિમંદિર બનતું હતું ત્યારે એક મહારાજ સાહેબે કહ્યું કે આટલા બધા મંદિરો દુનિયાની અંદર છે એમ, હમ. ને તમે એક નવું મંદિર સામે. ઊભું કરી રહ્યા છો એમ. હમ. તો એમને તરત જ કહ્યું તમે કહેતા હોય તો બંધ રાખીએ કે સાચી વાત. ખ્યાલ આવ્યો? પછી મહારાજ સાહેબ કે ના, વર્તમાન તીર્થંકર હરિહંત પરમાત્માનું મંદિર બને છે, અમારી અનુમોદના હોય કે. હા. કેવું કેવું પણ હે? હા. જગત હમ. ફેર થઈ ગયો. હા, અનુમોદના હોય. સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે. દાદા કેટલા સરળ કહેવાય. અનાસક્ત મારે એમને એક એક કોઈ પણ વસ્તુ કરવી છે હા. અથવા નથી કરવી એવું અંદર છે જ નહીં. યા. બહુ સમજ મોટી પડી ને? વાત. અને જેને કશું જોઈતું નથી એમ, એને આ આખા બ્રહ્માંડની સત્તા એને પ્રાણ મળે છે સાહેબ. તો એ બોલી શકે ને કે તમે તમે બોલો, કહો તો બંધ રાખીએ. તમે કહો તો બંધ રાખે, એટલા બોલે. ના બોલે. તમે કહેતા હોય તો બંધ રાખીએ. સાચી છે. સબ બહુ મોટો હશે. અને કઈ આ મવડી તીર્થની અંદર જ્યાં જઈને તો બધા ઉપર નીચે થઈ જાય. હો, દાદાની વાત સાંભળીને. બહુ મોટું. અને એ વખતે જે વિતરાગતા જોવા મળે, લઘુત્તમ પદના દર્શન થાય. આપણે તો ખાલી બધું શાસ્ત્રોમાં વાંચેલું છે, સાચી. આ તો પ્રત્યક્ષ જ્ઞાન. દર્શન થાય એમ. અને પછી લેશ માત્ર એમનામાં ફેરફાર ન ના થાય. ફેસ ઉપર નહીં, ફેસ ઉપર નહીં, આંખમાં પણ નહીં, જેટલો પ્રેમ એટલું જ એમ, એ જ પ્રમાણે. બધા સરખા લાગે પાછા. એમ નહીં, એમનું ખમ્મીસ બતાવીને કહ્યું મહારાજ સાહેબ ને, એમનું ખમ્મીસ હતું ને એ બતાવીને કહ્યું મહારાજ સાહેબ અમે તો સંસારી છે. હમ. ખ્યાલ આવ્યો? હમ. એટલે તમારા આશીર્વાદ આ દેરાસર થાય છે આશીર્વાદ. એ જગત કલ્યાણ માટે આ બનાવી રહી, કુદરતી નિર્માણ થયેલું છે. મહારાજ સાહેબ કોઈ કોના આદેશથી બનાવો છો? એ તો સંકેત શું થાય. કહ્યું? કોના આદેશથી બનાવો છો? અમને આદેશ આપનાર કોઈ છે નહીં. સમજ પડી? સાચી. આ દેશ કાળનો આદેશ છે. હા. કાળમાં. કોનો આદેશ છે આ? દેશ. હા, અચરજ કહેવાય, અચરજ. દેશ કાળનો. કારણ કે આજે ધર્મની અંદર એટલા બધા પક્ષપાત પડેલા છે. હમ. સમજ પડી ને? જી. અને એ જે પક્ષ હોય, સમજ પડી, હમ. એ ક્યારેય આત્માર્થી થઈ શકે થઈ નહીં. શકે નહીં. મતાર્થી, મતલબ. મતાર્થી ક્યારેય આત્માર્થી થઈ શકે નહીં. સમજ પડી ને? એટલે કૃપાળુદેવે વચનામૃતમાં લખવું પડ્યું, મતભેદના બંધનને કારણે જીવ તત્વને પામી શકતો નથી. મતભેદનું બંધન એમ, એ લઘુત્તમ પુરુષ એમ એમને કહ્યું એમ. એક તત્વને પામવું એટલે તત્વને પામવું એટલે તમારી પહેલા નિષ્પક્ષપાતી હો. વિચારસરણી ઉત્પન્ન થાય એમ. મારું તો હવે એવું નહીં, નહીં. મારું તારું એવું નહીં એમ.
પણ આ બધી વસ્તુ સજીવન મૂર્તિના યોગ વગર સમજાય એવું નથી. આ સમજાય એવું નથી. એટલે એમને વચનામૃતની ઉપર લખવું પડ્યું. હા. આમ તો વચનામૃત ખોલો, ઉપર લખેલું છે, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. બસ. કેમ ઉપર લખ્યું છે? કેમ કે એ જ મહત્વનું છે. હે એ જ મહત્વનું છે. એ જ મહત્વનું છે. તે જાણ્યો હોય તો આને ખોલતો નહીં. આને ખોલતો નહીં, અને તે જાણ્યો નથી તો માથાફોડ કરે જ. મને એમ થાય કેવા જ્ઞાની પુરુષ તો કે કેવા ગમે જ્ઞાની? તે ભેગું થાય, એમના પેટનું પાણી ન રહે, એમની દ્રષ્ટિમાં કઈ ફેર ન પડે, કે ના એમના પડે. તો ભાવ- વિતરાગ. વિ- આ તો વિતરાગ છે. વિતરાગ છે. રેખા ન અને બદલાય. બધાય વાંચે છે અત્યારે. આપતવાણી ઉપર પૂઠા ચડાઈને બધા સાધુ આચાર્ય ભગવંતો વાંચે છે. આપ તો અમે જોયેલું છે. અમે મળીએ ને એટલે ખબર પડે ને. હમણાં એક એવો સત્સંગ આપનો આવ્યો હતો યુટ્યુબમાં, એટલે આમ તો જાહેર માસતીજી હારે હતો સત્સંગ. મહારાજ માસતીજી હારે હતો. હા, એટલે પણ આપણો એમ એટલે સમજાવતા હતા એમ કે શું છે. તો આ માસતીજી લોકો પણ એટલા બધા આશ્ચર્યમાં હતા કે ઓહો, એમ કે આવું તો ક્યાંય સાંભળવા નથી મળ્યું. કઈથી મળે પણ? કે અમે તો ભગવાનની વાતો કરીને વાતો કરતા કે, પણ એમ કે અમને શું આ જાણવા મળે છે કે. જાણવા મળે છે. એટલે એમની ભાવના સારી છે. આજે સંસારનો ત્યાગ કર્યો છે, દીક્ષા લીધેલી છે, મહાવીરની પાટ ઉપર બેસે છે, પણ એમની ભાવના મોક્ષે જવાની છે. છે, હા. પણ હવે માર્ગે એમણે એમાં શું કરવામાં આવે? બરાબર. અમે ગયા હતા ને એક સાધુજીને જ્ઞાન આપવા માટે. અમને લઈ ગયા હતા અમદાવાદમાં. એટલે બહુ મોટું કહ્યું. પણ જાણે છે પછી એ લોકોને મેં ઓહો એમને થાય છે. કહ્યું તમારો 24 નો ટાઈમ થશે કે તમે એની ચિંતા ના કરો, આજે હું ઉપવાસ કરવાની છું કહે. પણ આ આખી જ્ઞાન વિધિ ને કેટલી તૈયારી. આજ્ઞા ધર્મ કેટલી આપણે પેલું એમ લાગે કે ભાઈ હવે હું તમે 24 નો ટાઈમ આપણને એમ થાય કે પૂરું કરી દે. છે. તો એમને કહ્યું ના, કે આજે મારે કેટલું ઉપવાસ, જાણવું હશે મેં એમને. ઉપવાસ રાખ્યો છે કે બસ તમારા માટે ટાઈમ છે કે વાહ, બહુ સરસ. સ્પેશિયલ. એક વિડીયોમાં એક આવ્યું હતું યુટ્યુબમાં વિડીયો આપણે આપતો પુત્રનો કે આ મા સતીજી બધા બેઠા છે, એટલી સરસ રીતે સાંભળે છે બધું, સાંભળે છે. અને એટલું બધું આત્મસાત એ લોકોને થાય છે પાછું. બહુ મોટું, કારણ કે એમને શાસ્ત્ર જ્ઞાન તો છે જ ને. હા. અને મોટું આશ્ચર્ય શું થાય કે આ આજકાલના છોકરાઓ જે જૈન પણ નથી એમ. યા, હા. સમજ પડી? અને એ વિતરાગની વાત એક્ઝેક્ટ જેમ છે તેમ સમજાવે છે. એમની નીકળે છે. એટલે એમને બહુ મોટું આશ્ચર્ય થાય. કે વાંચ- અને કેટલાક આચાર્યો હોય ને, એમનું પાત્ર હોય ને, હા, હા, એ પાત્રમાં આપણને ખાવાનું આપે હા. ના આપે? તો આપણને તો ના આપે. તો પછી એમના પાત્રમાં અમને ખવડાવે. ઓહ, તમને અચ્છા, ઓકે. હા. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ તો કેવું પડે, કેટલી બધી એને કેટલી બધી આત્મીયતા એમ એમનું જે પાત્ર હોય ને, એટલે એમ એ કેટલું પાત્ર આમ થયું. એટલું બધું હોભાવ એમ. ભાવ થયો કેટલો સરસ. તો બહુ, કારણ કે એટલે અમુક બહુ સરળ, મોટા ભાગના સરળ હોય છે. સરળ હોય છે. સરળ હોય છે. અને આ અપૂર્વ વાણી છે. અપૂર્વ વાણી છે. સાચી વાત છે. અનુભવ વાણી છે. એટલે અપૂર્વ એટલે એ કોઈ શાસ્ત્રમાં નથી, ના સાંભળી હોય. ક્યારે સાંભળી ના હોય, વાંચવામાં આવી ના હોય. માટે તો આશ્ચર્ય કહેવાય ને. આશ્ચર્ય કહેવાય. સરસ્વતી તો કેવી કરુણા હશે દાદા ભગવાનને પણ એમ. એટલે કેટલા સરળ પાછા. આપણે ઘરે આવીને બેસીને કોઈને એમ લાગે નહીં લાગે નહીં કે આ પુરુષ છે એમ. છે, એમ શક્યતા. ના ખબર પડે. તો બહારનું બોર્ડ જુએ છે ને બધા. ના પડે really. દુકાનમાં શું માલ છે કોઈ કઈ જુએ છે. સંસારે પ્રગટ્યો આ અક્રમ ચિરાગ. 11મું આશ્ચર્ય. વિતરાગી પરમાત્મા વદે લાજવાબ. એ કુમાર દેસાઈએ કહ્યું, આપ તો જ્ઞાની પુરુષ છો, મારે આપને શું પૂછવું એમ.
તો દાદા કહે છે જ્ઞાની પુરુષ પૂછાય બધું. પૂછવા માટે જ હોય, પૂછવા માટે જ હોય. કે શું ના પૂછવું? એને ખ્યાલ આપે બહુ આવેલા એ હમ. અમદાવાદમાં જન્મ જયંતિ હતી ને ત્યારે બહુ બધાએ ઘણો પરિચય કર્યો. બહુ બધું, બહુ પરિચય, બહુ. પરિચય બહુ કર્યો છે. અક્રમ ચિરાગ વિતરાગી પરમાત્મા વધે લા જવાબ એમ. મન વાણી ને દેહની અવસ્થાનો, આ મન વાણી ને દેહ અવસ્થા, અવસ્થા એટલે જે નિરંતર બદલાયા કરે છે એને અવસ્થા કહેવાય, અને એના સૂક્ષ્મ ભાગને પર્યાય કહે છે. પર્યાય. પર્યાય કહે છે. જ્ઞાની જ્ઞાતા અને દ્રષ્ટા થશે. જ્ઞાની શેના જ્ઞાતા દ્રષ્ટા છે? તો કે પોતાના મન વચન કાયાના. સાંભળી ને? એટલે એ એક જ પૂતગલને જોયા કરે. એક જ પૂતગલ એટલે પોતાનું. હવે આપણી ટેવ કેવી છે? બીજા શું કરે છે એનું વધારે ધ્યાન રાખતા હોઈએ આપણે. મન વાણી ને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતા ને દ્રષ્ટા થશે. પૂતગલ મિશ્રણ અસાર સંસારે, જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. એટલે બાકીના 5 તત્વો જે છે એનું મિશ્રણ સ્વરૂપ એટલે આ સંસાર છે. અને પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, કારણ કે ચેતન તત્વની અંદર દર્શન અને જ્ઞાનનો ગુણ છે. દર્શન અને જ્ઞાનનો ગુણ ફક્ત ચેતન તત્વમાં, બાકીના તત્વોની અંદર ચેતન અને જ્ઞાનનું જ્ઞાન નથી. માટે એનો એ અવસ્થાનો પોતે જ્ઞાતા દ્રષ્ટા થશે. જ્ઞાન અવતારને ક્યાંય નહીં ડાગ. આ બહુ મોટું લક્ષણ છે આ. એટલે કહેતા ને દુનિયાનો બુદ્ધિશાળી માણસ અમારા વ્યવહારની પણ ભૂલ નહીં કાઢી શકે એમ. જ્ઞાન તો બાજુએ રહ્યું એમ. જ્ઞાન બાજુએ રહ્યું, વ્યવહારની પણ નહીં કાઢી. આદર્શ ચોખ્ખો નહીં, આદર્શ વ્યવહાર એટલે જોઈને શીખવા જેવો વ્યવહાર. અને આ મહાત્માઓનો જે વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર છે. શું છે? શુદ્ધ વ્યવહાર. 5 આજ્ઞાની આખી જે સમજ છે એ શુદ્ધ વ્યવહાર છે. વર્તન ભલે અશુદ્ધ રહ્યું, વર્તન એ આખી વસ્તુ જુદી છે, અને શુદ્ધ વ્યવહાર એ આખી વસ્તુ જુદી છે. આ નવી દ્રષ્ટિ છે. ઓલું પાછલો ભાગ ઉદય, પહેલાનો ભાગ ઉદયમાં આવે છે એમ. વર્તન એ ગયા અવતારની ભૂલનું પરિણામ છે. અને આપણે પોતે પણ જાણીએ છીએ કે આ પ્રફુલ્લાબેન કમ્પ્લીટલી વ્યવસ્થિત શક્તિને આધીન છે. કોને આધીન છે? વ્યવસ્થિત શક્તિને આધીન છે. તમે જો પ્રફુલ્લાબેન છો તો તમે પોતે કરતા છો, અને તમે જો શુદ્ધાત્મા છો તો હવે પ્રફુલ્લાબેન નું વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. તો તમારે શુદ્ધાત્મામાં રહેવાનું તો બીજું કશું કરવાનું થયું નહીં. જ્ઞાની તન્મય શુદ્ધ આત્મામાં વસે. જ્ઞાન અવતારને ક્યાંય નહીં ડાગ. પોતે ગાયને ગવડાવ્યો વિતરાગ. પોતે ગાઈ અને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. 10 લાખ વર્ષે આવા અક્રમ વિજ્ઞાનીનું પ્રાગટ્ય થાય છે. કેટલું મોટું આશ્ચર્ય છે. અને આ કાળમાં સમજ પડી ને, ચોમાસામાં વરસાદ પડે એમાં કઈ નવાઈ નથી. આ તો ભર ઉનાળામાં વરસાદ પડે તારે ખરું કહેવાય. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. દાદા ને નીરખે હૈયે આવે સહજ રાગ. એટલે કહ્યું ને કે દાદા ભગવાન કેવા રાગ, કેવા વિતરાગ છે એમ. તો કે પ્રત્યેક રાગમાં વિતરાગ છે પોતે. પડી ને. અને હિંસાના સાગરમાં પોતે સંપૂર્ણ અહિંસક છે. અને વિષયોના સાગરમાં પોતે સંપૂર્ણ નિર્વિષય છે. આશ્ચર્ય, મોટા મોટું આશ્ચર્ય.
બસ પતી ગયો ચલો આપણો ટાઈમ થતો જોતો હો પાછા હે ઉતારણું હોય તમને તો ઉતારણું. અમારે ક્યાં છે આપણે તો મોક્ષે જવાની ઉતાવળ છે આ બધું પૂછો આ બધું એટલે વાતો પૂછો તો એનું નીકળે આખું વસ્તુ સમજમાં આવે હવે આવે ત્યારે કિંમત સમજાય છે કે આપણને શું પ્રાપ્ત મળ્યું. થયું છે હા, દાદા પ્રાપ્ત અને થયું. એ જેટલી સમજ માં એ વસ્તુ આવતી જાય એટલે એની જાગૃતિ ઉત્પન્ન થાય હાજી જાગૃતિ રાખવાની વસ્તુ નથી જાગૃતિ આ બોલાવે ખબર પડી ને એક તો આપણને ખબર પડે કે આ પર્સમાં 5,000 પાઉન્ડ છે બરાબર પછી મારે તને કહેવાની જરૂર ખરી કે પર્સને સાચવજે કેમ તને જ્ઞાન થઈ ગયું હે ને કે આ પર્સમાં શું છે તો કોઈને સોંપીને જાય નહીં વોશરૂમ ના જાય કેવી સમજ પડી ગઈ છે આમાં બધી સમજ પડે છે સમજ પડી એટલે એવી રીતે આ હું શુદ્ધાત્મા છું એ કૃપાએ કરીને આ વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે એટલે દાદા ભગવાન શું કહે છે આ નાના બાબાઓના હાથમાં હીરો આપ્યો છે હાજી હાજી શું કહ્યું આપણે બાબા જ કહેવાઈએ પછી મોટા ના થઈ જતા આપણે બાબા જ કહેવાઈએ જ્ઞાનમાં તો એટલે બાબાને તો ચોકલેટની ને બિસ્કિટની કિંમત હોય કે હીરાની કિંમત હોય ને કેવી કરુણા હશે સાહેબ છતાં હીરો આપી દીધો આપણને કેવી કરુણા કેવી કરુણા બહુ ગજબનું આશ્ચર્ય આજે ખાલી એ વાત સાંભળીએ છે ને તોય આપણને આશ્ચર્ય લાગે છે કે કેવા પુરુષ થઈ ગયા અને આને જ ભક્તિ કહેવાય છે હે આશ્ચર્ય તો સાચું પણ આનંદ કેટલો થાય છે ખાલી વાત સાંભળવા વાત સાંભળતા હે એમને ધીરુભાઈ ને ઇન્દુબેન દાદા ભેગા છતાં લઘુત્તમ પુરુષ એમ છતાં લઘુત્તમ બ્રહ્માંડના સ્વામી છતાં લઘુત્તમ પુરુષ તો જ આમ ખમ્મીસ બતાડીને આચાર્ય મહારાજને કહી શકે ને કહી શકે એટલી બધી લઘુત્તમ તો હવે બધા મહારાજ માસ્ટરજી બધા સાંભળે બધા વાંચે સાંભળે અને છે બધાને આવું પણ હોય છે સાંભળવા આવે છે બધા રિસ્પેક્ટ બહુ બહુ બધી સરસ. રીતે બહુ સરસ આ તો બહુ અદભુત જ દાદાનું વાત કરજો પ્રફુલ્લબેન હા એક મને પૂછવું છે હજી. હા પૂછો પૂછતા રહો, ચાલુ રાખો હવે મારી પાસે 6 સેન્ટન્સીસ છે મને જ આપી દો ને, લાવો સરસ સરસ મને આપી દો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો કોનું વાક્ય કોનું છે એ મને આ કઈ વાંધો લાવો લાવો ને. એ તો બધું સમજાવશે. પેલું કોનું હોય તો પેલું વધારે ખ્યાલ આવે રેફરન્સ હોય ને તો ખ્યાલ આવે એટલે મેડિકલ સ્ટોરની જ દવા છે કે નહીં એમ બીજું કઈ નહીં વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો વિશ્વાસઘાત થયો ત્યારે તાળાનો જન્મ થયો વિશ્વાસ સાવ મરી ગયો ત્યારે સીસીટીવી કેમેરાનો જન્મ થયો તો સરસ છે બધું લૌકિક વસ્તુ સારી છે સમજ પડી ને દરવાજાનો જન્મ ક્યારે થાય છે વિશ્વાસ ના હોય તારે ને ભાઈ દરવાજા બંધ કરજો કે અચ્છા હા બરાબર એક્ઝેક્ટ આજે સમજાણું વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો હોય પછી વિશ્વાસઘાત થાય એટલે જેના પર આપણે વિશ્વાસ મૂક્યો હોય અને એના પ્રત્યે જ્યારે આપણે વિશ્વાસઘાત થાય જે આપણી કલ્પનામાં જે વસ્તુ ના આવી હોય એવી વસ્તુ તમારી નજીકની જ વ્યક્તિ ઘરની જ વ્યક્તિ તમારી સાથે એ વસ્તુ કરે એમ સમજ પડી ને પછી એ કબાટને બધી વસ્તુને તાળા મારતો થાય એમ
ખ્યાલ આવ્યો? તાળામાર તો થાય ને એ ચાવી એવી જગ્યાએ મૂકે પાછા એના સિવાય કોઈ જડે જ નહીં. ખાલી તાળું માર્યું એટલું નહીં, અને અમુક તો જોડે લઈને જાય છે હવે. અહીંયા એમ લટકાવે છે ને. એટલે વિશ્વાસઘાત થયો ત્યારે તાળાનો જન્મ થયો, અને વિશ્વાસ સાવ મરી ગયો એમ. હવે કોઈ વ્યક્તિ પર કોઈને વિશ્વાસ રહ્યો નહીં, એટલે એને હવે સીસીટીવી કેમેરા મૂકવા પડે છે. કેમ મૂકવા પડે છે? તો કે આ વસ્તુ ચોરાય તો એને પોતાને ખબર પડે. સીસીટીવી કેમેરાનો જન્મ. હવે આના ઉપરથી આપતો પુરુષ એ સંપૂર્ણ વિશ્વાસ કરવાને યોગ્ય છે. યોગ્ય પુરુષ કહેવાય, વ્યવહારમાં બેન. અને મોક્ષે જતા સુધી એમ. હમ. એને આપતો પુરુષ કહેવાય છે. સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય. જોઈને વિશ્વાસ આવે તમને. શું આવે? જોયું. તમે બીજે બધે ધર્મમાં જાઓ ને તો એને બોલવું પડે, શ્રદ્ધા રાખો, હા. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો એમ. પડી ને? હમ. આપણે કહીએ ભાઈ પણ ટિકિટ ચોંટતી નથી, એનું કહો ને તમે કહીએ. તમે તો કહો છો શ્રદ્ધા રાખો, પણ મને શ્રદ્ધા બેસતી નથી. એટલે તું કઈ ટિકિટ લગાડ તો ચોંટે. એટલે દાદા કહેતા આ અમારી વાણી આ તમે સાંભળો ને, તમને શ્રદ્ધા આવવી જ જોઈએ. આવે જ. આવે છે. આવી જ જાય. વાત જ એવી છે. વાત જ એવી છે. શાદવાદ યાદ વાત. શબ્દ કેવો છે આમ, શાદવાદ. એટલે દાદા બોલે એક એક અક્ષર. જે સમાજની અંદર બધામાં મેઇન રિલેશનમાં વસ્તુ વિશ્વાસ જ છે ને. સાચી વાત છે. પડી ને? પણ છતાં બધા અંધવિશ્વાસમાં જ જીવે છે. હમ. હમ. બધાએ. હા બોલો, શું નામ છે? નહીં ના. નહીં ના. નહીં ના, અહીંયા આગળ આવતી જગ્યા રાખી તારી તો. અહીં તારી જગ્યા રાખી છે, અહીંયા આવતી ને. દીકરા છે. હે? નિલેશની વાઈફ છે. અચ્છા, નિલેશની વાઈફ છે. મોટો, નિલેશ મોટો. આ હિતેશ પાછળ બેઠો છે નાનો. ને નાનો ને આ સોનું એનાથી નાની. એનાથી નાની. બે દીકરા ને એક બે દીકરી. દીકરા. શું વાત કરે? બોલ હિણ. જોબ પરથી આવી? ના અમે પ્રીતિ ભોજન ગયા હતા આજે. ઓ યા. એમાં તો જવું જ પડે. પડી ને? હા હા ગયા હતા. ના જઈએ તો આપણું ખાવાનું જાય ને એને ખોટું લાગે પાછું. એટલે એવું નહીં કરવું. બરાબર ને નૈનાબેન? પ્રીતિ ભોજનમાં તો પોતે જોઈશ. આપણે ખોટ જાય શું કામ કરીએ? એટલે મારા ફાધરે મને આ શિખામણ આપેલી, કોઈ જમવા બોલાવે તો આપણે જવાનું કે ના નહીં પાડવાની કે. સાચી વાત એક તો આપણે ના પાડીએ છે. એને તો આપણું જમવાનું જાય, ને પાછું એને ખોટું લાગે. ડબલ ખોટ શું કરવા ખાવાની કે? સન્ડે ના આવશે. લોકો સત્સંગ માટે આવશે. શેના માટે આવશે? બસ પેલું તો બાય પ્રોડક્ટ છે. દાદા ભગવાન કહેતા કેવા મહાત્માઓ છે એમ, સમકીતધારી મહાત્માઓ, જેને જમવાનો ભાવ જ નથી એને જમાડવાના. એને જમાડવાના. દાદા આપણે આ મહાત્મા કહે ને એટલે આપતે તમે આપતે પોતે બધી વાત કરો એ કરો ને તો હા. પછી પેલું એકવાર
મહાત્મા કે ને એટલે આખો એનો એટલો ભાવ જ વિશેષ ભાવ થઈ જાય એટલે પછી ઓલું એટલે પાછું એક આ દાદાના મહાત્મા એટલે પછી હા, ઓલું બહુ મોટું થાય એની બુદ્ધિ આગળ પછી ઉપર નીચે થાય થાય નહીં. બધું હમ. બધું બુદ્ધિ એનો ભાગ ભજવા વગર રહે નહીં, પણ આપણે એક જ જોવાનું કે દાદા ભગવાનને પણ મહાત્મા પ્રત્યે પૂજ્ય ભાવ હતો એમ. જી સાચી વાત છે. એટલે તો એ પોતે હા, પગે લાગે છે આમ સંકોચાઈને બેસતા કેવા એકદમ આમ. કોઈ પણ મહાત્મા કોઈ આવે એટલે પેલા દાદા એના આમ હાથ જોડીને પગે લાગે. જી જી. આ હાથ જોડેલો પગે લાગવાનો અને સચ્ચિદાનંદ આવો વ્યવહાર કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. આમ કરશે સાધુઓ છે ને, શું કરશે? પૂછો કરો. આમ કરશે. દાદા કે મહાવીર આવું નહોતા કરતા. હમ. દાદાનો વ્યવહાર એક આપણે એક જ જોવાનું મહાત્મા. આ એ મહાત્મા જ છે ને. હા હા હા, તે એ મહાત્મા જોવાના. પત્ની અંદર સમજી રાખવાનું. બરાબર તમારી સાચી હા, એક જ એમ બસ. એટલે બધું બંધ થઈ જાય એમ. અને દાદા ભગવાનના મહાત્મા, અને જેને તમે નમસ્કાર વિધિમાં રોજ નમસ્કાર કરો છો, તમે એને નમસ્કાર સંકેતધારી મહાત્મા એમ. એટલે આ તો દારૂની બોટલમાં અમૃત ભરેલું છે. સાચી વાત છે. તો આપણે બોટલ જોજો કરે છે. અલા એ નથી જોવાની બાપા. સમજ પડી? ના, ના. હમ. એટલે કહેતા ને કે અમારા કોઈ પણ મહાત્માના દોષ જોતા નહીં હે. ના સાચી અમે નથી જોતા. ના કોઈ દિવસ દાદા ભગવાને શું કહ્યું? અમે નથી જોયું. અમે કોઈ પણ મહાત્માનો દોષ જોતા નથી. સમજ પડી ને? એક ગેલન દારૂ પીને આવીને અહીં પગ આગળ બેઠો હોય, હા, હા. આ બાજુ નટુ કાકા બીડી પીતા હોય, હમ. અને પહેલેથી જ શરત કરી હોય, તારા ગુરુને પૂછતો આવજે, કે એનો ભાઈબંધ હતો ને, તારા ગુરુને પૂછતો આવજે 5-5 મિનિટે મારે બીડી પીવા જોઈશે. એ આ પાડે તો હું આવું કે. અમે પેલા છે ને બીજા મકાનમાં રહેતા હતા. આ ઘરનું લીધું ને ત્યાર પેલા ભાડાના મકાનમાં રહેતા. અચ્છા અચ્છા. પછી ત્યાં દાદા ભગવાન પહેલી વાર આવેલા હતા 84 માં. પછી બધા વર્ષ અહીંયા આવ્યા. તો ત્યાં એક અમે રહેતા હતા ને ત્યાં નીચે એક બ્રાહ્મણ ફેમિલી કેવું કંઈક આજુબાજુમાં રહેતા હતા, પણ એનો દીકરો એટલું બધું ડ્રિંક પીએ, એટલું બધું ડ્રિંક પીએ, એટલો મોટો નહોતો પણ હા, બરાબર છે. હોય, જુવાન. ટેવ છે એની. તો પછી કોઈ રીતે નહીં. પછી એમના મમ્મીને ખબર પડી કે આપણી ઘરે દાદા આવવાના છે, હમ. એટલે એના મમ્મી એને લઈને આવ્યા. એટલું એનો કકળાટ ને એટલું બધું એનું હતું બધું. એ આવીને બેઠો, પણ એક શબ્દ ન બોલ્યો, ઊંચો નીચો ન થયો, એને કાંઈ એનું ડ્રિંક ન યાદ આવ્યું, કશું જ નહીં. ભગવાનનો માણસ જોઈ લ્યો, બોલો. આ ખાલી દાદાની હાજરીથી. હાજરી એમ જગતની વિસ્મૃતિ થાય. હા, મને આશ્ચર્ય થયું કે આટલું ડ્રિંક. એટલે કહે ને કે એ મહાત્માનો દોષ જોયો, એ અમારો દોષ જોયા બરાબર છે. કારણ કે અમે એ મહાત્મા સાથે અભેદ સ્વરૂપ છે, અને અમને વર્તા એમ. મારી સેવા કરવાની જરૂર નથી કે ભાઈ મહાત્માની સેવા કરજો એમ. અને તમે મહાત્માની સેવા કરીને આયા હોય ને, તો એ દાદાને ખબર પડી જાય, એ પણ તમને ખબર પડે પાછી કે આ દાદા આટલું બધું આજે જોઈને કેમ હસ્યા કરે છે આપણા આમ એમ. એ પણ આપણને ખબર પડી જાય. મારી બેગ ઉચકનારા તો બહુ જણા છે કે જે મહાત્માની બેગ એનાથી નથી ઉચકાતી, એની બેગ ઉચકો કે. બહુ મોટું મહાત્મા, કેટલો મોટો. અને આ શબ્દ ઋષભદેવ ભગવાને આપેલો શબ્દ છે. આ અક્રમ વિજ્ઞાનના પ્રાગટ્ય સૌથી પહેલા ઋષભદેવ ભગવાને. બરાબર. આ ત્રિમંત્ર છે એ પણ ઋષભદેવ ભગવાને આપેલા છે. આ દાદા ભગવાનનું નથી કઈ. ના, તો આ તો શું આપણે આ જોઈએ એટલે અમે ઘરમાં પણ હોય ને આપણે વાતચીત થાય ને એવું કંઈ હોય ને એટલે આ અંદર બુદ્ધિ દેખાડે ને કે આ આવું કેમ પછી કાંઈ. પણ એ થાય. આ તો દાદાનો મહાત્મા છે. દાદાનો કહે ને બસ પછી બસ પતિ પતિ જ જાય તરત. પછી ઓલું હોય આગળ આપણી ટેવ છે, હમ. આપણી ટેવ એકબીજાની પ્રકૃતિ જોવાની ટેવ છે. એટલે આપણે કહે છે ને મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. બરાબર.
ભલે પેલું દેખાય એનો વાંધો નથી, કારણ કે દેખાઈ જશે, કારણ કે ટેવ છે ને આપણી, પણ એની અંદર પણ શુદ્ધાત્મા છે, ત્યાં આગળ આપણે અટકતા નથી એમ. હા. એટલે એની પ્રકૃતિનો સ્ટડી હોય. શું હોય? સ્ટડી. પ્રકૃતિનો સ્ટડી ક્યારે કહેવાય? તમને ઓપિનિયન ના બંધાય તો એ બરાબર. પ્રકૃતિનો સ્ટડી કહેવાય. બરાબર. અને તમને જો અભિપ્રાય પડી ગયો તો એ તમે એને સ્ટડી નથી કર્યો હોય. એ તો બુદ્ધિનું ચાલે. બહુ મોટું એ. એટલે ચલ ને એના કઈ વાત કરી ને થોડી. એક પૂછું. ડે ટુ ડે ની વાત એ પૂછાય, બધું પૂછાય, બુદ્ધિ બતાડી એ પૂછાય, જ્ઞાનમાં કેવી રીતે રહેવું એવું પૂછાય, બધું હા હા. પૂછાય. જ્ઞાન શું છે અને જ્ઞાનમાં કેમ રહેવાય? જ્ઞાનમાં કેમ રહેવાય? કેમનું? એવું. તો જ્ઞાન એટલે શું સમજે છે? ઈ પહેલા. જ્ઞાન એટલે શું સમજે છે? શાસ્ત્રમાં જોઈએ કે શું કે નહીં? આપણે તમે પાછળ જવા દો બિચારી. હે મળ્યા છે બધાને, બધું તમે મળ્યા છે બરાબર છે, તારે બોલતા કહું છું કે પણ એ તો બરાબર, પણ એ તો એ વખતે તો કદાચ હશે પણ નહીં. એ તો દાદા ભગવાન જયારે તમારા ઘરે આવ્યા છે ત્યારે તો હે ને. હા એ બરાબર. જ્ઞાન લીધું છે ને કણુ દાદા પાસેથી, તો બહુ મોટી વસ્તુ કહેવાય. એ ભાવિ તીર્થંકર સાહેબ સાંભળી? દાદા ભગવાન કનુ દાદા માટે શું કહે છે ખબર છે તને? ખબર છે? હિન્દુસ્તાનની અંદર દર્શન કરવા જેવો જો કોઈ પુરુષ હોય તો તે કનુભાઈ સાહેબ છે. એટલે આપણે દાદા ભગવાનના વચનને સિન્સિયર રહેવાનું છે. સમજ પડી ને? બાકી પ્રકૃતિ તો દરેકને એનો જે હિસાબ લઈને આયા હોય જેની જોડે, એ હિસાબ તો એ કઈક વસ્તુ બને જ આખે. ને તમે તીર્થંકરોના જીવન ચરિત્ર વાંચશો ને તોય તમને ખબર પડશે. 24 તીર્થંકર ભગવાન તો થઈ ગયા, એમના તમે જીવન ચરિત્ર વાંચો ને તો તમને ખ્યાલ આવે કે આટલું બધું ભયંકરતા એમની લાઈફમાં હોય, તેમ છતાંય જે એને બીજ પડ્યું છે એનું ભાવિ તીર્થંકર તરીકેનું, આ પણ એક પ્રકારનું કર્મ જ છે આ. હેલો. અમને તો એવું લાગે કે અમે કેટલા ભાગ્યશાળી છે. તો ક્યાં હતા ને ક્યાં આવી ક્યાં ગયા. આવી ગયા? ભલે સંસ્કાર ઊંચામાં ઊંચા હતા મા બાપના. એ તો હોય જ ને, પણ હોય જ પણ. અહીંયા જે તમે બધા આવો છો ને આટલી બધી સમજ આપો છો, એ તો ખૂબ જ મહત્વનું છે. બહુ મોટું છે, બહુ મોટું છે. અને એક એક આજે ફેમિલીમાં જન્મ થવો એ પણ એક બહુ મોટા સંસ્કાર છે. અને તમારી અંદર એક એવી ભાવના હતી કે તીર્થંકર ભગવાનનું આખું જે વિજ્ઞાન છે એ અમારે જેમ છે તેમ સમજવું છે. અને જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ હતી એમ. આજે એમને કોઈ વસ્તુ નથી સંયોગ આવતો એમ, સંયોગ નથી આવતો એમ. સાચું છે, કારણ કે અમારા માતા પિતા અને એના મધર એને અમે જોઈએ, અને જે લોકોના ઊંચા સંસ્કાર હતા બહુ જ એમ. ખૂબ જ. પહેલા 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 કિંમત આખી સંસ્કારની હતી. મા બાપ ને આખું જે હતું ને બહુ હતું એમ, બહુ મોટું. અને હું તો કહું કશું નહીં, ચલો અરિહંતની ભક્તિ તો હતી ને. અરિહંતની ભક્તિ એટલે કેટલી મોટી કહેવાય, એબ્સોલ્યુટ. ખૂબ જ આમ અંદરથી એટલું બધું થાય કે કેટલા આપણે નસીબદાર છે કે આવા મા બાપની family. આ દેશમાં અમને દાદા આ દેશમાં આ દેશમાં. દેશમાં એ જ મોટામાં મોટી કમાણી, ભગવાન મોટામાં મોટી કમાણી. અમે કેવા
પુણ્યશાળી અંબિકેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી અમે કેવા ભાગ્યશાળી એવા જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી બધા લખ્યો મેં કેવા પુણ્યશાળી એમ ભગવાનની ભૂમિકા એટલે કહેવાય છે ને જેને આત્મા જ જાણવો છે એવી જેની અંદરથી ભાવના છે જ્ઞાની પુરુષ એના ઘેર જશે કે અને એ જ્ઞાની ના જાય તો એ જ્ઞાનીની ભૂલ છે એટલું દાદા ભગવાને કહ્યું છે અંદર એક એની ભાવના છે ને આજે ભક્તિ એક મોટું બહુ મોટી વસ્તુ છે ખાલી કેવું જ જોઈએ દાદાને કે દાદા પગલા કરશો ને બધા બસ. જાણતા તો હોય જ કે આપણે તો કાંઈક બધું જાણતા જ હોય કેવળ દર્શન એટલે એક વસ્તુ એમના દર્શનમાં હોય પર્યાયથી માંડીને કે આ પેલા જાણતા હોય કે આ ભેગું થવાનું છે પણ એ મોગમમાં કે હા, એટલે એ આ વાત આપણને પહોંચે નહીં હા એટલે જ વાત જ્ઞાનીનો એક પણ શબ્દ નગ્ન સત્ય ના હોય ના નગ્ન સત્ય ના ન હોય બોલે. મોગમમાં કે તમને સમજાય તો સારું છે એમ બરાબર છે એવી રીતે એટલે કામરેજનું મંદિર બનતું હતું ને ત્યારે દાદા ભગવાને કહેલું કે સિમંદર સ્વામી પરમાત્માની બહુ મોટી મૂર્તિ 12 ફૂટ ને 1 ઇંચ અને એ વજન ને એ તે બધું એટલે એ મૂર્તિની નીચે આખું બધું કોન્ક્રીટ કરજો કે હમ. સત્સંગ હોલ મોટો થઈ જાય હા. એટલા માટે ઘણા લોકો ના કરે પ્લસ સત્સંગ હોલ મોટો કરવા માટે એટલે કૃષ્ણ મંદિરમાં અને શિવ મંદિરમાં તમે એ આખું કોન્ક્રીટ નહીં કરો તો ચાલશે એમ હમ. સમજ પડી ને હા જી અને એ વખતે એમણે આમ હાથ કરીને બતાવેલું દાદાએ ઓકે આમ કે વખતે આમનું આમ થાય કે હા એટલે જે 2000 સામે ધરતીકંપ આવ્યો હતો ને પાય એ સંકેત આપવા માંગતા હતા એમ દીધો હતો. એ વખત સંકેત આપી દીધો એમ કે વખતે આમ હાથ કરીને આમ વખતે આમનું આમ થાય કે વખતે આમનું આમ થાય તો આટલી મોટી પ્રતિમા હોય અને તમે નીચે સરખું ભરો નહીં તો સત્સંગ હોલ મોટો બને એટલા માટે નીચે એકદમ કોન્ક્રીટ ના કરો જમીન સુધીનું તો એ પ્રતિમા ખંડિત થઈ પ્રતિમા ખંડિત થઈ જાય જાય. હમ. બહુ સરસ કેટલી બધી એટલું દ્રષ્ટિ ભવિષ્ય બાકી ગયા એટલું બધું એટલી સરળ રાખતો આપતી અરે 24 રચનાર ચોવીસી રચના 24 રચનાર એમ તીર્થંકરોના એ ઘડવૈયા એક જ્ઞાની પુરુષ એમ જ્ઞાનીનો બહુ બહુ મહિમા છે કારણ કે પેલા ભગવાન તો વિતરાગ છે એ કશું બોલશે નહીં હમ. અને આ ખટપટિયા વિતરાગ ખટપટી. બરાબર પ્રફુલ્લાબેન કેવા વિતરાગ એટલે આશ્ચર્ય કહેવાયા આપણા કલ્યાણ માટે એ ખટપટ કરે ને કેવી કરુણા એમ તમે આવજો હો હવે જ્ઞાન વિધિ 4 વાગે રાખેલી છે તમે આવશો ને એમ હા કે તમે તો બહુ મોટા સાહેબ કહેવાઓ હા.
અડધો કલાક મોડા આવશો ને તો ચલાવી લઈશું કે હાજરી એ પુરાવાની. એ અત્યારે જે લાગે આપણને કે કેટલા ને કાલાવાલા એમ કેટલી કરુણા. ગરજ એમ ખલાયો જીવ પામે પામે. મમ્મીને ગરજ હોય કે પેલા નાના બાળકને ગરજ હોય મમ્મીને તો પાછું ઓલે કેમ ગરજ. તું ક્યાંથી તો ગરજ મમ્મીને ગરજ હોય પેલા બાળકને ખવડાવવાની કે બાળકને હોય મમ્મીને હોય. એવું બાળક તો રમતું હોય કઈ એ તું બોલાવે તોય ના આવે તો એવું છે આ એવી દાદાએ કૃપા કરી એવી એવી દાદા ભગવાને કૃપા કરી હે ખટપટ કરી હજુ દિવસે જ્ઞાન છે આવી જજો આટલા વાગે. એવી કરુણા કેવા કાલાવાલા ખટપટ કરે એ તો જ્ઞાની થઈ ગઈ બેઠા હતા પૂરેપૂરા ને બહુ. આપણને એવી રીતે જ્ઞાનીને ગરજ છે કારણ કે જગત કલ્યાણની ભાવના એમણે કરેલી છે કોણે કરેલી છે અને જે એનો હિસાબ હોય એ એની મળે એને ભેગા થયા વગર રહે નહીં એમ એટલે 4 ડિગ્રી ખોટી ને. એટલે આપણે કામ લાગ્યા ને ના ભાઈ એટલે આ કાળમાં આવવું પડ્યું આપણી માટે. આપણા માટે ખરી વાત છે આપણી માટે આવવું પડ્યું કે આ બધા તલસે એટલે એમણે કહ્યું ને એમણે જસ આપણને આપ્યો કે તમે કેવા પુણ્યશાળી એમ આવવું પડ્યું. એમ આ ભાગ હા તમારી પુણ્યને લીધે આ જ્ઞાન પ્રગટ થયું એમ બહુ ગજબ, બહુ ગજબ. તો નૈના તું બોલતી જ નથી કશું ધીમે ધીમે બોલે તને શું લાગે જ્ઞાન લીધા પછી કે યાદ નથી. તને દેખાય છે ને આ મમ્મીને ગરજ છે તને નથી ત્યાંથી તો હોય ને. હોય જ ને વળી હોય હોય એમ થાય કે અત્યારે એ લોકો થોડું થોડું સમજે આગળ જતા પછી સંજોગ કેવો બાય આવે 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 તો આવે બધું સારું ચાલે. પડે એમ. છે અત્યારના જે યુથ છે ને એ આખું એક સાયન્ટિફિક વસ્તુ એ લોકોને અંદર સમજાઈ ગયેલી હોય એ વસ્તુ અમને તો બહુ જ ઉપકારી તમે અહીંયા આવો છો એ બહુ જ ખરેખર કારણ કે એવા સંજોગ હોય કે બધા અમે ન આવી શકીએ. ના આવી શકતા અત્યારે એવું છે અત્યારે કારણ કે દરેકનો ઉંમર કામ કરે અને આ તો દાદા ભગવાનની હાજરીમાં એ મહાત્માઓએ દાદા ભગવાન પાસે પ્રોમિસ લીધેલા એમ કે દર વર્ષે 4 આપતા પુત્રો આવે એમ એવું કરજો એમ એટલે એ વખતે દાદા ભગવાને એમને કહેલું કે ત્યારે તમે તમારું કરી લો કારણ કે દરેક પેરેન્ટ્સને એના બાળકો માટે બહુ હોય. ડોટર હોય કે સન હોય એને એ પામે એવું એની બહુ અંદર છે ભાવના રહ્યા કરે સમજ પડી ને એટલે દાદા કહેતા કે તમે એની ચિંતા ના કરતા કે તમારું સંભાળો. હા તમે અત્યારે તમારું સંભાળી લો તમારા ઉપરથી એ અમારા આપતા પુત્રો આવશે ને કે એ આપતા પુત્રો આવશે એ 10 મિનિટમાં સાયન્ટિફિક એને સમજાઈ દેશે આપણે શું આપણી ઘરે પ્રમાણે કરતા હોય કે આ નથી કરતા અને આમ વિધિ નથી કરતા અને આ નથી કરતા અને સત્સંગમાં નથી આવતા અને બેસતા નથી એવું બધું નહીં જોવાનું નહીં જોવાનું એને એ વસ્તુ સમજાઈ ગયેલી સાયન્ટિફિક એમ અને બહુ જ ભાગ્યશાળી બહુ મોટું એટલે પ્રોમિસ લીધેલું એમ એ લોકો એને એ વખત દાદાએ એને પ્રોમિસ 82 ની વાત કરું છું 1982 ને એમાં એ મહાત્માએ કહ્યું કે 4 આપતા પુત્રોની ટિકિટ હું આપીશ કે એમ એનો ભાવ જોવાનો છે આપણે આખી વસ્તુ જુદી છે એમ કારણ કે આપતા પુત્રોની બધી વાતો દાદાએ સૌથી વધારે આઉટ ઓફ ઇન્ડિયામાં કરેલી છે બધે એટલે લોકોને એમ થાય કે આ કાળમાં
આવા યુવાનો એમ બહુ મોટું આશ્ચર્ય છે યાર. પહેલા તો જ્ઞાની પુરુષનું આ દેશમાં આવું જ આશ્ચર્ય એટલું કહેવાય. તો આશ્ચર્ય કહેવાય ને. સંદેશ બાબા આપે. કેટલા વખતથી બોલતા આપણે જાશું એમ. અને એ જે ઇન્વિટેશન આપનાર હતા એ વખતે એની સ્થિતિ કેવી હતી, ટિકિટના પૈસા નહોતા એની પાસે. સાચી. સાહેબ, હે તમે ઉપેન્દ્ર એ તો બરાબર છે, પણ આ પણ ખરા. વસંતભાઈ ને તરુબેન હા, ઓગળી. એ અમેરિકા હતા ને. અમેરિકા, એ લોકો ઇન્વિટેશન આપવા આવે, પણ એ વખતે સંજોગો એવા હતા. Yeah. પણ જ્યારે આવે ત્યારે એ ઇન્વિટેશન આપે. હા, એ તો બહુ એમનું તો બહુ દાદા દરેક. અને હવે આજે સંકિતધારી મહાત્માઓની જે જગત કલ્યાણની ભાવના છે એ હવે આ રૂપકમાં આવી રહી છે. એ થોડુંક ભેદ બતાવે ને કોઈને ખ્યાલ ન હોય તો, સંકિત અને મિથ્યાત્વ એ બે. એટલે આપણે સંકિતધારી મહાત્મા કહીએ છીએ એ શા માટે? વોટ ઇઝ સંકિત? સંકિત એટલે ભાવ નિંદ્રામાંથી જે જાગ્યો છે હાજી, બરાબર. અને હું શુદ્ધાત્મા છું એવું જેને લક્ષ બેઠું છે હમ. એને એ સંકિતધારી મહાત્મા કહેવાય. હમ. સવળી દ્રષ્ટિ, બરાબર, સૌની દૃષ્ટિ. સિમ્પલ વસ્તુ. હમ. સવળી દ્રષ્ટિ. હમ. ગમે તેવો સંજોગ હોય એમાં એ પોતે એની દ્રષ્ટિ સવળી, સૌની જોડે. એટલે એમાં એ પોઝિટિવ જ જુએ છે. બરાબર. શું જુએ છે? પોઝિટિવ જ જુએ છે. અને આપણે પોઝિટિવ માંથી નેગેટિવ સુધી કરીએ. હમ, સાચી વાત છે. સાચી વાત છે. અમે એક પ્રસંગ યાદ આવે છે, દાદાનું કેવું વિઝન છે એ તમને ખ્યાલ આવશે એના ઉપરથી. અમે એક ગામમાં ગયા હતા, લગભગ 10 થી 12 આપતા પુત્રો હતા. આખા 2 કલાક આખા ગામની અંદર ફેરી ફર્યા અમે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. અને સાંજે 4 વાગે મંદિરમાં સત્સંગ છે, બધા લોકો આવજો. ઘેર ઘેર ચોપડીઓ આપી, ઓછામાં ઓછી 200 પુસ્તકો બધા ઘેર ઘેર આપ્યા અમે. હમ. અને દરેકના ઘેર ઘેર જઈને કહ્યું આજે સત્સંગ છે, બધા આવજો એમ. ભાઈ હમ. પછી અમે 4 વાગ્યા એટલે મંદિરમાં ગયા અમે. એટલે પેલો પૂજારી આવે ને, પૂજારી હોય ને મંદિરમાં, હમ. તે પૂજારી પેલો પાથરી, શેતરંગી પાથરી એ જતો રહ્યો. હા. પછી અમે બેઠા બધા 10-12 જણા હતા બેઠા. માઇક બાઇક તો હોય ને, ગામડામાં તો કેવું હોય, માઇક હોય તો આખા ગામમાં સંભળાય, મંદિર હોય તો એ પ્રમાણે. તેમાં 4 વાગ્યા એટલે અમે તો અમારી રીતે શરૂ કર્યું. પછી ત્રિમંત્ર, સર્વસ્વ મારું અર્પણ છે, 1-2 પદ ગાયા, વિધિ બોલાઈ. 2 કલાક પૂરા થયા, હમ. ગામમાંથી એક માણસ પણ સત્સંગમાં આવ્યું નહીં. વાહ. ખ્યાલ આવ્યો? પણ અમે જેટલો ટાઈમ આપેલો હતો એ ટાઈમ પ્રમાણે અમે અમારું આખું વિધિ ને પદો ગાવાનું ને ભક્તિ ને અસીમ જય જયકાર ને બધું કર્યું. પછી કોઈ પણ જગ્યાએ શિબિર થઈને આવે ને, પછી દાદાને રિપોર્ટ આપીએ એમ. હમ. દાદાને રિપોર્ટ આપીએ. પછી કોઈ હોય ને કે આજે ક્યાં ગયા હતા, શું સત્સંગ થયો, કોણે સત્સંગ કર્યો, હમ. કોને ત્યાં જમ્યા, આમ તેમ, એ બધું પૂછે. અને એમાં એક એક વાક્યમાં એમને આખું બધું ખ્યાલ આવી જાય, વિઝનમાં આવી જાય કે આ લોકો શું દોડીને આવ્યા છે. સાચી વાત છે. એટલે પછી અમે કહ્યું કે આજે તો આવું બન્યું એમ. તો જાણતા એ તો બધું જાણે જ છે. એક પણ વ્યક્તિ આખા ગામમાંથી આવી નહીં આયા. દાદાએ શું કહ્યું ખબર છે? શું કહે? કોક જ વાર આપણને આરામ મળે. નહીંતર તો બોલે જ જવાનું હોય. બહુ સરસ. એ બધાની દ્રષ્ટિ. સંકિતધારી મહાત્મા.
એ સંકેત કહેવાય. પોઝિટિવ હોય negative. ગમે તે વસ્તુ હોય ને, ગમે એટલું હોય ને, અમને ઊંધું ચાલે પણ એ અમારું પછી સવડું કરી આલે. એમને ખબર પડી જાય આ મૂંઝાયા છે, સેવામાં પણ મૂંઝાયા છે, ખબર પડી જાય. આપણને તો એમ થાય ને કે આપણે આવ્યા બોલાવીએ છીએ તો સામેથી કોઈ નથી. આવજો ને, એને ઘેર ઘેર ચોપડી આપી પછી એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય. ઘેર ઘેર જઈને કહ્યું અમારું પાકું થઈ ગયું, બન્યું તે ન્યાય. મંદિરમાં હોવું જોઈએ ને પછી. ખ્યાલ આવ્યો? કેટલું પોઝિટિવ. બીજું એક એક્ઝામ્પલ આપું? મને તો યાદ આવે છે, નીકળ્યું એટલે કરતો હોઉં છું. ખબર પડે. કેસીભાઈ બોમ્બે વડાલામાં સકળ સંઘપતિ ને કચ્છી હતો, બહુ સ્ટ્રોંગ હોય. હા. હવે એમના ઘરે દાદાને રહેવાનું થાય મોટા ભાગે, ને એમના ઘરમાં કોઈ લેડીઝ નહીં, એટલે નોકરોના હાથે કામ લેવાનું. હમ. અને જ્યારે જઈએ ત્યારે નોકર ને રસોઈઓ બદલાઈ જ ગયા હોય. કેમ કે એમની પ્રકૃતિ એવી હતી કે કોઈ પણ વસ્તુ આમ આઘું પાછું ના ચાલે, એમને જે કહ્યું એ પ્રમાણે હોય, એમ એ પ્રમાણે. અને પછી કુદરતી રીતે દાદા ત્યાં બીમાર પડ્યા, એમના ઘરે આવ્યા ને બીમાર પડ્યા. તે એક અઠવાડિયું એટલી બધી વીકનેસ આવી ગઈ. હમ. એક અઠવાડિયું ડોક્ટર રોજ 2 વાર વિઝિટે આવે, સવારે આવે, સાંજે આવે, અને કોઈ પણ વસ્તુ એમનાથી ખવાય નહીં. હમ. કોઈ પણ વસ્તુ ખવાય નહીં. ખાઈ ન શકે. ખાય તો ઉલટી પણ. ઉલટી થઈ જાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. ટૂથ બ્રશ પણ એ ઉપાડી શકે નહીં. હમ. બ્રશ કરવા માટે એટલી બધી અશક્તિ આપણે કલ્પના કરી શકીએ. એક અઠવાડિયું. અને કવિરાજ એ વખતે આ પદ લખી લાયા એમ કે દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, અંબા લાલની જોઈ ફાઇલ, ફાઇલ. જુદી જ ભાડે દિવ્ય જ સ્ટાઇલ, સ્ટાઇલ. અંદર બહાર નિરોગી હે. આપણે નિરોગીની ભાષા જુદી કરીએ અને જ્ઞાનીની ભાષા જુદી છે. હા, એ તો છે. ભાઈ દાદા કોની નિરોગી કહે છે? કોઈની જોડે મતભેદ ના પડે એને નિરોગી કહેવાય. અંદર બહાર નિરોગી હે, અચળ વિરાટ જય સચ્ચિદાનંદ. તો અમને બધા આપતા પુત્રો ખરા ને 4-5 જણા બધા હોય, અમે તો હોઈએ જ, માથે જ પડેલા હતા અમે તો. તમને અંદર થાય આમ અમને ઘેર આવીને શું કરો ઉતરતા હશે એમ. બે ત્રણ બે નાના હા. હતા. આમના ઘરે શું કરે, કોઈ સેવા કરનાર નથી એમ. આજે કોઈ પણ ઘરની અંદર સ્ત્રી હોય, ભલે બેન હોય કે કોઈ પણ હોય, એ આખું એક ઘર એક વ્યવસ્થિત હોય એમ. અને પેલા નોકરોના હાથે કામ લેવાનું. લવ ચાલે અમને. તમે દાદાને જઈને કયો. દાદાને કહો ને, દાદા તો પડઘો પડી જ જાય ને એમને અંદર. એટલે પછી બેઠા હોય ને, બેઠા હોય તો પછી દાદા શરૂ કરે એમ. અચ્છા, પછી એમાં કઈ એમને દાદા પછી શું કહ્યું, આ શેઠ કેટલા પુણ્યશાળી છે. જ્ઞાની પુરુષની સેવા એમના ભાગે આવે છે. છે બહુ પુણ્યશાળી કેતસીભાઈ. ખાલી કોઈનો પોસ્ટકાર્ડ આવ્યો હોય ને તો એને પુસ્તકો પાર્સલ કરી, પ્રિન્ટેડ મેટર, બુક પોસ્ટ કરી દે. એકલા હાથે, હા. નહીં કોઈ ઓફિસ, નહીં કોઈ મેનેજર, છતાંય સચ્ચિદાનંદ સંઘનો વહીવટ ચાલે છે નિયમસર એમ. નિયમસર. ખ્યાલ સમકિત દ્રષ્ટિએ એમ. હવે એક અઠવાડિયા સુધી જેમના પ્રત્યે આપણે અહોભાવ છે, પૂજ્ય ભાવ છે, એવી એમની માંદગી જ્યારે આપણે જોઈએ બહારથી એમ, ત્યારે એમ થાય તો આપણને થઈ જાય ને અંદર એમ. શું પણ એ અમારું જે ઊંધું ચાલતું હોય એટલે એ આખું એક પોઝિટિવ કરી દે આખું. કે એટલે આમાં કોઈ સંયોગ સુખદાયી કે દુઃખદાયી નથી. નથી. તમે કયા વ્યૂ પોઈન્ટ થી એને જુઓ છો એમ. સંયોગ એક જ છે,
પણ તમે કયા વ્યૂ પોઈન્ટ થી જુઓ છો એના આધારે તમને સુખ અને દુઃખની અનુભૂતિ છે. એટલે પોઝિટિવ દ્રષ્ટિ આપી આપણે તો એનાથી આગળ તત્વદ્રષ્ટિ, આપણને તો હવે તત્વ દ્રષ્ટિ આપણે તો નેગેટિવ દ્રષ્ટિ, પોઝિટિવ દ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જીવ માત્રની અંદર શુદ્ધાત્માના દર્શન કરવા. આ આજ્ઞા ધર્મ રૂપે આ એ આખી વસ્તુ છે. કારણ કે નેગેટિવ એ પણ સંજોગોને આધીન છે, પોઝિટિવ એ પણ સંજોગોને આધીન છે, અને એ પ્રકૃતિ ગુણ છે. કયો ગુણ છે? પ્રકૃતિ ગુણ છે. કોઈને પ્રશ્ન ન હોય તો પૂર્ણાહુતિ કરીએ પછી. પદ ગવડાવો ત્યાં હું બધું થોડું ઓમ કરું ખાવ વાંધો નહીં. હું કરું છું બસ. નિશા બરાબર કરજે ગરમ હો, પછી સાસુમાં બોલે નહીં. હા, તો 2 જણ ઉપડ્યા પાછા. આનંદ જાય છે. હે? હા, મેં ખ્યાલ ખ્યાલ. નિલેશની wife, મને. નિલેશ પાછળ બેઠો છે. હા. જય સચિદાનંદ કર નિલેશ. ક્યાં છે નિલેશ? નિલેશ ઉભો જ નથી. જય સચ્ચિદાનંદ. અને નિશાન બંને? ના નિશાન સોનલ નો ફેન છે. અચ્છા અચ્છા, બરાબર. આમ કે ફળ દોડાવે કોઈને ન પૂછ્યું હોય તો કીર્તન ઓકે સરસ, હા. બોલાવો. 10 મિનિટ બોલાવો. તમે બોલાવશો ને? બોલાવો. તમે બોલાવો. મને તમે કે તું લઈને બેઠી જાવ સોનલ આવું ના બે છે ગરમ જ કરું આવું શીખવા ખૂટી બેસે ના બસ બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું કઈ 10 મિનિટ થશે લો. હા તમે ગાવામાં ધ્યાન રાખજો. હા. અમે તો ના પાડવાના જ નથી એટલે તમારે જ બોલવું પડશે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 સચ્ચિદાનંદ જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
ક્વેશ્ચન છે કહું તો એ પૂછો ને ના, આ લોકો બધા નવા છે ને એટલે બધાને એમ થાય કે આપણે આમ તો દાદા તો આપણી જેમ જ અમારામાં શ્રાવક ગણે એવી રીતે એમ કે. પણ જ્ઞાની પુરુષ બરાબર, પણ એમને આપણે દાદા ભગવાન કેમ કહીએ છીએ? ઘણા એવું પૂછે કે એને ભગવાન કેમ કહો છો? એટલે એટલો થોડોક ફોડ પાડો કે શા માટે અને કેવી રીતના એમને ભગવાન કહેવામાં આવ્યા એમના ભત્રીજાથી મોટી વળી. એટલે આ અમારા વ્યવહારને અને આપણા છોકરાઓને આ દિયરને બધાને ખબર પડે કે ભગવાન કેમ કહેવામાં આવ્યા. દિયરને ખબર જ નથી. આવો આગળ આવો ને ખાલી છે સોફા. અહીંયા આગળ આવો એમને વેવર નહીં બોલાવો સેલ કેસ હાથમાં લેવો જય સच्चिदानंद बैठो बैठो आप आइए आगे आ जाइए Says go and we can ask Yes. them. now I will talk in Hindi He doesn't want to ask anything. but she has so many questions She will make an Ashirwad Apurana. जय सच्चिदानंद जय सच्चिदानंद दादा दादा करे जवानों वाह जय सच्चिदानंद जय सच्चिदानंद પંકજભાઈ બંધ કરું છું જય સચ્ચિદાનંદ ઓકે જય સચ્ચિદાનંદ અહીંયા